પરના ઉત્તરસુંડા ગામે ચાલી રહેલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે ફાઇનલ મેચ રમાઈ, જેમાં વડતાલ પોલીસની ટીમ અને નડિયાદ ટાઉન પોલીસની ટીમ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ, જેમાં નડિયાદ ટાઉન પોલીસની ટીમ વિજેતા જાહેર થઈ, જેમાં ટીમને પુરસ્કાર એનાયત કરાયો। 2 ડિવિઝનમાં નડિયાદ અને કપડવંજ ટાઉનની ટીમ વિજેતા। ખેડા જિલ્લા પોલીસ દ્વારા તાજેતરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નડિયાદ અને કપડવંજ ડિવિઝનમાં કુલ 13 ટીમોએ ભાગ લીધો। આજે ઉત્તરસંડા ખાતે યોજાયેલી ફાઇનલ મેચમાં નડિયાદ ટાઉનની ટીમ વિજેતા બની હતી। ખેડા જિલ્લા પોલીસ દ્વારા તાજેતરમાં નડિયાદ અને કપડવંજ ડિવિઝનમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નડિયાદ ડિવિઝનમાં 8 ટીમ અને કપડવંજ ડિવિઝનમાં 6 ટીમ વચ્ચે રસાકસી ભરી મેચ યોજાઈ। કપડવંજ ડિવિઝનમાં ફાઇનલમાં કપડવંજ ટાઉન અને આંતરસુંબાની ટીમ ટકરાઈ હતી, જેમાં કપડવંજ ટાઉનની ટીમ દ્વારા 89 રનનું લક્ષ્ય એક પણ વિકેટ ગુમાવ્યા વગર હાંસલ કરી જીત મેળવી હતી। જ્યારે આજે યોજાયેલી નડિયાદ ડિવિઝનની ફાઇનલ મેચ નડિયાદ ટાઉન અને વડતાલ પોલીસ મથક ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં વડતાલ ટીમ દ્વારા 140 રન બનાવવામાં આવ્યા, જેની સામે નડિયાદ ટાઉનની ટીમે 3 વિકેટ ગુમાવી 144 રન બનાવ્યા। વિજેતા બનીને નડિયાદ ટાઉનની ટીમને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઠિયાના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી। નડિયાદ ડિવિઝનમાં મેન ઓફ ધ મેચ યુવરાજસિંહ સોલંકી અને મેન ઓફ ધ સિરીઝ યુવરાજસિંહ ડાભી બનતા તેમને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી।